નમસ્કાર મિત્રો, હું સ્નેહલ નિમાવત. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલા સ્નેહ સંગમમાં. મિત્રો, આજે છે વિશ્વ પુસ્તક દિવસ. પુસ્તકો એ આપણા સારામાં સારા મિત્ર છે, કારણ કે જ્યારે આપણે એકલા હોઈએ, એકાંતમાં હોઈએ, ત્યારે પુસ્તકોથી વધુ સારો મિત્ર આપણું બીજું કોઈ જ નથી. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, તકલીફમાં હોઈએ, ત્યારે કોઈ પણ પુસ્તક આપણે ખોલીને વાંચીશું ને, કોઈ પણ પાનું એનું ખોલીશું તો આપણને આપણી મુશ્કેલીનો હલ એમાં ચોક્કસથી મળશે. ચાહે એ ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, કોઈ નવલકથા હોય, નવલિકા હોય કે વાર્તાનું કોઈ પણ પુસ્તક હોય, અથવા તો મેગેઝિન પણ કેમ ન હોય, આપણે એ જ્યારે ખોલીશું ને ત્યારે આપણને આનંદ આવશે, આપણને મજા આવશે અને આપણી તકલીફનો હલ એમાંથી ચોક્કસથી મળશે, એનું નિરાકરણ આપણને મળશે. એટલા માટે કહેવાય છે કે પુસ્તકો એ આપણા સારામાં સારા મિત્ર છે અને પુસ્તકથી સારું મિત્ર આપણું બીજું કોઈ હોઈ જ ના શકે. મિત્રો, પુસ્તકની વાત કરીએ ત્યારે ગુણવંત શાહ ચોક્કસથી યાદ આવે. એમણે કહ્યું છે કે જે ઘરમાં 10 સારા પુસ્તકો ન હોય એ ઘરની દીકરી લેવાય પણ નહીં અને એ ઘરમાં દીકરી અપાય પણ નહીં. એટલે પુસ્તકો એ ખરેખર તો સંસ્કાર ઘડતરનું કામ કરે છે. પુસ્તકોથી આપણું વ્યક્તિત્વ ઉજળું બને છે. તો પુસ્તક દિવસ નિમિત્તે જ આપણે પુસ્તક વાંચીએ એવું નહીં, પણ આપણે હંમેશા સારામાં સારા પુસ્તકો વાંચતા રહીશું તો આપણા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તો વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર.